જય શ્રી સ્વામિનારાયણ। આ લોકડાઉન કોઈને અણધારી આફત લાગતી હશે તો કોઈને આનંદ લાગતો હશે, કોઈને બંધન લાગતું હશે તો કોઈને મુક્તિ લાગતી હશે। આ લોકડાઉનમાં ઘણા લોકો સમય પસાર કરવા માટેના સાધનો ગોતતા હશે, ઘણા લોકોને 24 કલાક પણ ઓછા પડતા હશે, ઘણાને સુખ લાગતું હશે, ઘણાને દુઃખ લાગતું હશે। આ લોકડાઉન કોઈને ઝેર જેવું લાગતું હશે, કોઈને મીઠા અમૃત જેવું લાગતું હશે। આ લોકડાઉન કોઈને મુસીબત લાગતું હશે ને કોઈને મજા લાગતું હશે। તમને કેવું લાગે છે? હે સંભળાણું નહીં સંભળાય। હું યુટ્યુબની અંદર છું, તમે બહાર છો। એક કામ કરો, કોમેન્ટ બોક્સમાં લખીને મોકલી દીજો, ખ્યાલ આવી જશે। તુંડે તુંડે મતિર ભિન્ના। બધા માણસ પોતપોતાના લેવલ પ્રમાણે જ વિચાર કરશે। માણસ દરેક મુશ્કેલીમાંથી નીકળી જશે, પણ ત્યાંથી નહીં નીકળી શકે જ્યાં એની પત્નીએ તાજું તાજું પોતું માર્યું હોય। ખરેખર ખાધેલ પીધેલ છોકરા મને બહુ ગમે। અમુકના છોકરા થાવ હાય ઠીકા જેવા હોય। હા, ભાખરીનો કટકો આપીને પછી કે ડીગી ડીગી ડીગી, બાપો આવે તો ડીગી ડીગી ન થાય, અને માખણના લોંદા ખવડાવો। આખા દિવસમાં બે વખત રામાયણ, મહાભારત, શક્તિમાન ને ચાણક્યના આ બધી સિરિયલો આવે છે। તો એક ભાઈ કે આખો દિવસ આ બધી સિરિયલો જોઈને સ્વપ્નમાંય માથાકૂટ થઈ જાય છે। કેમ? તો કે કાલે મને સ્વપ્ન આવ્યું કે હું, રાવણ, યુધિષ્ઠિર ને શક્તિમાન ને બધા હારે દારૂ પીતા હતા, એમાં માથાકૂટ થઈ ગઈ। પછી ચાણક્યએ આવીને સમાધાન કરાવ્યું, ત્યારે મેળ પડ્યો। એક નાનકડું કાવ્ય તમારી સાથે હું શેર કરું। માધવ ક્યાંય નથી મધુવનમાં, સલવાયો છે રૂક્ષ્મણી સાથે કિચનમાં। રાધા કરે છે વિલાપ ગોકુલ ટાઉનમાં, પણ કેમ કરીને જવું આ લોકડાઉનમાં। પહોંચવું છે ગોપીઓના મન સુધી, પણ રાસલીલા બંધ છે હમણાં જૂન સુધી। માસ્ક બાંધીને પણ જતો રહે હમણાં જ રાધાના ગામમાં, પણ રૂકમણીએ બાંધી રાખ્યો છે એને ઘર કામમાં। સુદર્શન ક્યાં વાપરીશ, આ ક્યાં કંસ છે, ઘરમાં રહીને જ મારી શકાય, આ તો કોરોનાના દંશ છે। સખાઓ નીકળતા નહીં આવી ધુલાઈમાં, માધવ મળશે તમને હવે છેક જુલાઈમાં। પ્રેમ એ નથી કે તાજમહેલ બંધાવવો, આ લોકડાઉનમાં પ્રેમ એ પણ છે કે ઘરે પત્નીને લોટ બંધાવવો। તો આવો મિત્રો, આજે એમના જ મોઢેથી સાંભળીએ। બધી થાતા થઈ ગઈ છે, એ તો અમને ખબર છે। હવે કે છે છી નીકળી ગયું છે, એ તમે તમારું એકલાનું નહીં, આખી દુનિયાનું કઢવી નાખ્યું છે, પણ આ વાયરસ તમે જ બનાવ્યો છે, બરાબર ને? જો આ પ્રૂફ, રેડી? હવે ઘરની બહાર ન જતા, નકર વળી પાછી બાજુમાં ક્યાંક મોં માગવા જ આવી પડશે। માટે ઘરે રહો, સુરક્ષિત રહો અને ઘેર બેઠા તીરથ કરો। પૂજ્ય ગુરુ મહારાજ કહે છે, દૂધનું સત્વ મલાઈ છે, એમ જીવનનું સત્વ ભલાઈ છે। કર ભલા તો હોગા ભલા, એક સુખી થવાનો સોનેરી ઉપાય છે। લોકોની સંવેદનાઓ વાંચી અને પારકાની પીડાને પોતાની પીડા સમજીને એ પીડામાંથી મુક્ત કરવા મથનારો માણસ હકીકતમાં માનવતાના દીપક સમાન હોય છે। પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એક બહુ જૂની વાત કરે, વર્ષો પહેલાની વાત। ઉત્તર પ્રદેશનું કાનપુર શહેર, અને શહેરના મોટા શેઠ કિશન શેઠ, સત્તા અને સમૃદ્ધિ તો અઢળક ભરેલી, પણ એમનું અંતર એટલું નિર્મળ, નિરાળું અને નિર્માની। 24 કલાક દિન દુખિયાઓ માટે એમના દરવાજા ખુલ્લા રહેતા। કોઈ ગરીબનો પોકાર સંભળાય અને દોટ મૂકે। આજુબાજુના પંથકમાં સૌથી અમીર ને શ્રેષ્ઠ ગણાતા, હૃદયમાં દિલની દાતારી, કોઈને પીડામાં જુએ તો હૃદય દ્રવી જાય એમનું।
અને તરત જ પોતે આવડા મોટા શેઠ હોવા છતાંય પોતે એમની મદદ કરવા લાગી જતા. એમાં એક વખતની વાત, ગંગા નદીમાં પ્રલયકારી પૂર આવ્યું ને આજુબાજુના ગામડાઓમાં પાણી ઘૂસી ગયા, માણસો ડૂબવા માંડ્યા, મોટી વનારત સર્જાણી. અને આ વાતની જાણ કિશન શેઠને થઈ. એટલે કાનપુરથી પોતે દોટ મૂકી, નહીતર ઓર્ડર કરે તો હજારો માણસોની લાઈન થાય ને હજારો માણસો મદદ કરવા માટે દોડી જાય. પણ શેઠ પોતે દોડીને ગયા. આ તો પરોપકારનું કાર્ય છે, લોકોની ભલાઈનું કાર્ય છે. 4 વસ્તુમાં કોઈને બદલો ન ચાલે: મરણ, પરણ, ભજન અને ભોજન. એ તો પોતે જ કરવું પડે. પોતાનો બધો જ પ્રોટોકોલ અને સ્ટેટસ છોડી અને પૂરગ્રસ્ત લોકોને મદદ કરવામાં લાગી ગયા, ડૂબતા લોકોને બચાવવામાં લાગી ગયા. એમાં બરાબર કાનપુરથી એક ગાડી આવી, ગાડીમાંથી માણસ ઉતર્યો અને માણસે આવીને શેઠને કીધું કે શેઠ, એક્સિડન્ટમાં તમારા દીકરાનું મૃત્યુ થયું છે. બધાને એમ હતું કે શેઠને આંચકો લાગશે, પણ શેઠના મુખ ઉપર રેખા પણ બદલી નહીં. જાણે શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં જે સ્થિત પ્રજ્ઞતા બતાવી છે, એ સ્થિત પ્રજ્ઞતા સાધી લીધી હોય એ જ રીતે એ જ અવસ્થામાં ઉભા રહ્યા અને કહ્યું કે ભાઈ, હવે હું પાછો આવીશ તોય મારો દીકરો જીવતો થવાનો નથી, માટે તમે જાઓ ને અગ્નિ સંસ્કાર કરી લેજો, બાકી આ રાહત કાર્ય છોડી અને હું આવી શકું એમ નથી. બધાએ કીધું કે શેઠ, તમારો એકનો એક દીકરો છે, મૃત્યુ પામ્યો છે, સમાજ શું કહે છે? અને ત્યારે શેઠે કીધું કે ભાઈ, અહીંયા જો પળનો વિલંબ થયો તો આ ધરતીના હજારો દીકરાઓ મૃત્યુ પામશે, પાણીમાં ડૂબી મરશે. માટે તમે બધા અગ્નિ સંસ્કાર કરી લેજો, બધી વિધિ કરી લેજો, હું પછી આવી જઈશ. એમ કરીએ બધાને વળાવ્યા અને પાછા પોતે રાહત કાર્યમાં લાગી ગયા. સમયાંતરે એમના પત્ની પણ પરલોકવાસી થયા. એટલે એમની જે હવેલી હતી એ હવેલી ધાર્મિક સંસ્થાને દાનમાં આપી દીધી. એમની પાસે લાખો રૂપિયાની મિલકત હતી, એ પણ જુદી જુદી સંસ્થાઓમાં ડોનેટ કરી દીધી. થોડીક આજીવિકા માટે રકમ રાખી અને પોતે પરોપકારના કાર્યોમાં લાગી ગયા. અને આજે પણ ઉત્તર પ્રદેશમાં કાનપુર શહેરમાં એમને લોક સેવક તરીકે પ્રખ્યાતિ મળેલી છે. અને આજે પણ લોકો એમને લોક સેવક તરીકે ઓળખે છે. વહાલા ભાવિકો, જ્યારે જ્યારે જ્યાં જ્યાં જેને જેને જરૂર પડે ત્યારે ત્યારે તેવી રીતે એને મદદ કરવાનો પ્રયાસ કરવો, એ જ એક ખરી માનવતા છે. અને આજે આ વિડીયોના માધ્યમથી આ કોરોનાગ્રસ્ત લોકોને અને કોરોનાથી સમગ્ર દેશની જનતાને સુરક્ષિત રાખવા માટે સરકારના આદેશ અનુસાર પોલીસ કર્મીઓ, ડૉક્ટર, નર્સિસ તેમજ સમાજ સેવકો પોતાના જાનના જોખમે જે લડત આપી રહ્યા છે, ખરેખર એમને 100 સલામ છે અને હૃદયથી શત શત વંદન અને અભિનંદન છે. એમને મરી જનારાનું તો મરણ થાય છે, પણ સારા કાર્યો કરીને જનારાનું કાયમને માટે સ્મરણ થાય છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.